હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે મારે દાળ ભાત શાક રોટલી બનાવવાના હતા। તો મને આજે થયું કે દાળ ભાત શાક રોટલીનો વિડીયો પણ હું તમારા સાથે શેર કરું। તો અહીં મારે મહારાષ્ટ્રીયન દાળ બનાવવાની હતી। તો મહારાષ્ટ્રીયન દાળ બનાવવા માટે મેં એક વાટકી તુવેરની દાળ લઈ લીધી, તેને પાણીમાં સરસ મજાની સાફ કરી લીધી। ત્યાર પછી મેં તુવેરની દાળમાં એક લોટો પાણી ઉમેરી લીધું। ત્યાર પછી મેં તેમાં ટામેટું અને મરચાં અને આદુને આ રીતે કટ કરીને ઉમેરી લીધા અને ત્યાર પછી થોડી હળદર અને મીઠું ઉમેરીને બરાબર હલાવીને તેને મેં બાફવા માટે રાખી લીધી હતી। તો કુકરની 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે દાળને બફાવા દેવાની છે। તો આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે। હવે આપણે દાળમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને તેને સરસ મજાની વલોવી લેવાની છે। આ મહારાષ્ટ્રીયન દાળ હોય છે તેમાં હિંગનું ખૂબ જ મહત્ત્વ હોય છે, તે માટે આપણે જ્યારે દાળને વલોવીએ છીએ ત્યારે તેમાં થોડી હિંગ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી તેને બરાબર આ રીતે મિક્સ કરી લેવાની છે। અને ત્યાર પછી દાળને થોડીવાર ઉકળવા માટે રાખી દેવાની છે। તો દાળમાં એક ઉભરો આવી જાય એટલે આપણે તેમાં ધાણા જીરું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી થોડું મરચું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી દાળને બરાબર હલાવી લેવાની છે। હવે એક ઉભરો આવી ગયા પછી દાળનો વઘાર કરી લેવાનો છે। તો દાળના વઘાર કરવા માટે ઘી મેં લઈ લીધું છે। મહારાષ્ટ્રીયન દાળમાં ઘી જ ઉમેરવાનું હોય છે, તેલ ઉમેરવાનું નથી, તે માટે અહીં મેં ઘી લઈ લીધું છે। ઘી સરસ મજાનું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરી લેવાની છે, જીરું ઉમેરી લેવાનું છે અને ફરીથી આપણે તેમાં થોડી હિંગ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી તેમાં મીઠો લીમડો ઉમેરી લેવાનો છે અને લાલ મરચાં, આખા જે લાલ મરચાં હોય છે તે ઉમેરી લેવાના છે। પણ આજે મારા ઘરમાં મીઠો લીમડો ન હતો તે માટે અહીં મેં ખાલી જ મરચાં ઉમેરી લીધા છે। ત્યાર પછી વઘારને આપણે દાળમાં ઉમેરી લેવાનો છે। જ્યારે પણ આપણે વઘાર આ રીતે દાળમાં ઉમેરીએ ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કરીને જ આપણે તે વઘાર દાળમાં ઉમેરી લેવાનો છે। હવે દાળનો વઘાર થઈ જાય એટલે ફરીથી આપણે એક ઉભરો આવે ત્યાં સુધી દાળને આ રીતે ઉકળવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની મહારાષ્ટ્રીયન દાળ તૈયાર થઈ ગઈ છે। તો હવે દાળમાં એક ઉભરો પણ આવી ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેરી લેવાનો છે। આ મહારાષ્ટ્રીયન દાળ ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે, તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો। હવે આપણે શાકનો વઘાર પણ જોઈ લઈએ। તો અહીં આજે મારે પરવળ બટેકાનું શાક બનાવવાનું હતું। પરવળ બટેકાનું શાક બનાવવા માટે મેં તેલ લઈ લીધું છે। તેલ થોડું વધારે જ ઉમેરવાનું છે કારણ કે શાક આપણે કોરું બનાવવાનું છે। હવે તેલ ગરમ થઈ ગયા પછી મેં તેમાં રાઈ ઉમેરી લીધી છે અને પરવળ બટેકાને આ શેપમાં સુધારી લીધા છે અને ત્યાર પછી જીરું ઉમેરી લીધું છે અને થોડી હિંગ ઉમેરી લીધી છે અને ત્રણેયનું સરસ મજાનું તેલમાં શેકાઈ જાય એટલે તેમાં મેં બટેકા ઉમેરી લીધા છે અને બટેકામાં થોડું હળદર મીઠું ઉમેરી લીધું છે અને બટેકાને આ રીતે તેલમાં બરાબર મિક્સ કરી લીધા છે। શાકને આ શેપમાં સુધારીને શાક બનાવવાથી શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે અને શાક આપણું દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। બટેકા 2 થી 3 મિનિટ સુધી તેલમાં શેકાઈ જાય પછી જ આપણે પરવળ ઉમેરી લેવાનું છે અને પરવળ બટેકાને તેલમાં સરસ મજાના આપણે મિક્સ કરી દેવાના છે। પહેલાં હળદર મીઠું જ આપણે શાકમાં ઉમેરવાનું છે, ત્યાર પછી શાકને થોડીવાર ઢાંકીને ચડવા દેવાનું છે। શાક થોડું અધકચરું ચડી જાય પછી જ આપણે તેમાં મરચું ઉમેરી લેવાનું છે। તો હવે આપણું શાક પણ સરસ મજાનું અધકચરું શેકાઈ ગયું છે। હવે શાકમાં મેં અહીં થોડું લસણ ઉમેરી લીધું છે। લસણને આ રીતે મેં ઝીણા નાના શેપમાં કટ કરી લીધું હતું અને ત્યાર પછી મેં તેમાં મરચું ઉમેરી લીધું છે। આ રીતે પરવળ બટેકાનું શાક તમે અવશ્ય બનાવજો। આ રીતે પરવળ બટેકાનું શાક ખૂબ જ સરસ લાગે છે। હવે શાકને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી શેકાવા દેવાનું છે અને ત્યાર પછી હવે આપણે ટામેટાં તેમાં ઉમેરી લેવાના છે। ટામેટાં પાછળથી એટલા માટે ઉમેરવાના છે કારણ કે શાક પહેલાં ચડી જાય પછી જ ટામેટાં ઉમેરવાના છે કારણ કે ટામેટામાં ખટાશ હોય છે જે શાકને ચડવા દેતું નથી બરાબર, તે માટે આપણે શાકને પહેલાં ચડી જવા દેવાનું છે પછી ટામેટાં ઉમેરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણું પરવળ બટેકાનું શાક પણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે સરસ મજાના ભાત બનાવી લેવાના છે। તો ભાત બનાવવા માટે મેં એક તપેલી ચોખાને પહેલાં પલાળી લીધા હતા, ત્યાર પછી ચોખાને પાણીમાં ધોઈ લીધા હતા। હવે મેં એક કુકરમાં થોડું પાણી ઉમેર્યું છે, તેમાં મેં આ રીતે ડીશને ઊંધી મૂકી દીધી છે અને જે તપેલીમાં ભાત મૂકવાના હતા તેમાં
1 વાટકી ભાત અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેને ઢાંકીને કુકરમાં રાખી દીધા હતા અને ત્યાર પછી કુકરની 4 સીટી થાય ત્યાં સુધી તેને બફાવા દીધા છે। હવે કોરું શાક બનાવવી હોય એટલે આપણે ફુલકા રોટલી જ બનાવવી પડે, તો તે માટે મેં અહીં સરસ મજાની ફુલકા રોટલીઓ પણ બનાવી લીધી। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું શાક, દાળ ભાત અને ફુલકા રોટલી પણ તૈયાર છે। ફુલકા રોટલીને મેં પહેલાં ફૂલાવી, ત્યાર પછી તવા ઉપર આ રીતે થોડી શેકી લીધી અને તેમાં સરસ મજાનું ઘી ઉમેરી લીધું અને રોટલીને તૈયાર કરી લીધી। તો હવે આપણે થાળી પણ તૈયાર કરી લઈએ। તો થાળીમાં મેં દાળ ભાત, પરવળ બટેકાનું શાક, સલાડમાં મેં કાકડી લઈ લીધી હતી, ત્યાર પછી થોડું દહીં લઈ લીધું છે અને ફરસાણમાં મેં ઢોકળા લઈ લીધા છે। તમારે ઢોકળાનો વિડીયો જોતો હોય તો તે પણ આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ જ છે। તો ફ્રેન્ડ્સ, આપણી થાળી તૈયાર થઈ ગઈ છે।